પાછું હવે આપણા પાલનપુરમાં સાત્વિક ડેરીવાળા લઈને આવી. મિત્રો કદી બહેરો કદી સોરી બોલે? બોલાવરાવ ખાલી બાજુવાળા બહેરામ બોલાવરાવ સોરી ખાલી. આ મેડમે એડ કરતે કરતે સધ્યો મુહૂર્ત કરી નાખ્યું. ફાઇનલી બૂટનું મુહૂર્ત કરી નાખ્યું મિત્રો. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 11 ને તમારા ભાઈ ને તમારા ભાભી એકદમ થઈ ગયા હે રેડી થઈ ગયા. કેમ કે આજે અમારે હાલ જવાનું છે એક એડ શૂટ કરવા મિત્રો જવાનું છે. એટલે દેખો તમારા ભાભી થઈ ગયા છે રેડી, કુર્તી પહેરીને. અને શું કહેવાય, એક આપણે એક સાત્વિક ડેરીની એડ કરવાની. અમે આજ તમને થોડી ક્લિપમાં બતાવી દઈશું કે કઈ રીતની એડ કરવાની છે. બરાબર? ઓકે મેડમ, કેવું લાગે છે તમને? પહેલી એડ આવી ત્યારે થોડું પેલું હતું ને, આને ટેન્શન થતું હતું કે શું બોલશો કઈ રીતે થાય, પણ હવે કોઈ એટલું હોતું નહીં. હવે તો આવે ને તમે કે બનાવી દઈએ એમ. મિત્રો જ્યારે પહેલી એડ અમારે આવી હતી મીરાની, એટલે એટલું કન્ફ્યુઝન થઈ ગયું ને અંદર મગજમાં કે સારું કાલે એડ કરવાની છે, શું બોલશું, નર્વસ ફીલ થઈ જતા હતા. અને હવે એડ આવે એટલે એટલું બધું કઈ નહીં. નોર્મલ એમ કે દાડાને 2-3 આવી તો એ કરી દઈએ છીએ. અને પબ્લિક ને મજા બી આવે જેને અમે એડ કરી આલીએ ને. તો તમારે કોઈને એડ પાલનપુરમાં કરવી હોય ને તો અમે કરી આલશું, એટલે અમને કહેજો. અમારી ખુદની એડ કઈ નથી બ્લોગમાં. ઓકે મેડમ? એમાં તો હોય. તો ચલો આપણે જઈએ હવે સાત્વિક ડેરી. દેખો તમારા ભાઈ હમણાં બૂટ લાયા હતા ને વચ્ચે, ખબર તમે જો બ્લોગ જોયો હોય તો આજ મુહૂર્ત કરી નાખ્યું. ફાઇનલી બૂટનું મુહૂર્ત કરી નાખ્યું મિત્રો. અને કેવા લાગી કમેન્ટ કરજો. દેખો સારા લાગી ને? તમારે કોઈને મારા ભાઈઓને કોઈને લેવા હોય ને તો કમેન્ટ કરજો, તો હું તમને પ્રોપર એડ્રેસ આલ દઉં. તમે મને ભાવ પૂછશો તો તમે પ્રાઇસ હાલથી જ કહી દઉં કે 1600 આલ્યા હતા ને? 1600 રૂપિયા આલ્યા હતા. તમારે કોઈને લેવા એટલે મસ્ત કમ્ફર્ટેબલ પહેરવામાં તો સારા લાગી. હાલ દેખો અત્યારે હાલ સુધી મટીરિયલ બધું બેસ્ટ છે. તો તમારે કોઈ લાવવા હોય તો કમેન્ટ કરજો, તમને પ્રોપર એડ્રેસ આલી જ દઉં. ડિઝાયર સિટી લાઇટમાં ડિઝાયર આપે ને દુકાન ત્યાંથી મેં લાયા હતા. ઓકે, તો ચાલો કન્ટિન્યુ. અને સવિતા બેને બનાવી દીધી છે કઢી બનાવી છે મિત્રો. તો દેખો ચાખવા માટે મને આલી કે તમારા ભાઈને એકદમ પ્રોપર ખબર પડે કે મીઠું આ તે બધું પ્રોપર ખબર પડે. હે ભાઈ, મસાલો બનતો હું એકવાર ચાખું તો કમ્પ્લીટ નહીં કહેતો. હા જય ખાલી કોઈ પણ ઘરમાં અમારે ખાવાનું બને ચાખવા પહેલા મને જ બોલાવ્યું. કમ્પ્લીટ 0-0 મીઠું મત નોખજે હવે. બરોબર, કમ્પ્લીટ એકદમ સહી સિક્કા લાગી ગયા. ભરતભાઈ કીધું તો ફાઇનલ મસ્ત કઢી. ગાર પડે નહીં કે નોર્મલ? ગાર પડે નહીં. હા, ટેસ્ટ આવી ગયો. બાજરીના રોટલા ઘઉંના. તો આજે જમવામાં છે ઘઉંની રોટલી સોરી, અને બાજરીની કઢી છો. આ ગાર પાળાની કઢી મજા આવશે બપોરે ખાવાની. ઘેર રોજ એટલે રોજ ખાવાનો પ્રોબ્લેમ રહે. હા, તો તમે મિત્રો તમારા ઘેર ગાર પાળાની કઢી બનાવો કે નહીં બનાવો તો કમેન્ટ કરજો. બરાબર? ઓકે સવિતાબેન, રેડી? બાજરીનો રોટ નહીં પડે ને આપણે ઘેર? લાવી દો કીધું. ચલો મિત્રો આપણે હેડીએ. તમારા ભાભી હેડવાના ટાઈમે શું કરો તો જઈએ. રીસાણી એક શું ખબર નહીં પડતી. રીસાણી સે જાનું મારી બોલતી નથી. હેડો હેડો. અમારે એક વાજે નોળો કોચો પડી ગયો, એને મારી વસ્તુ લઈ લીધી યાર. હું પાછી માંગુ? ના નહીં બતાવી. તો ચાલો મિત્રો જઈએ આપણે. ચલો તો ભાઈ આવી ગયા હતા દેખો સાત્વિક ડેરી. એડ શૂટ કરવાની બધી એડ એકદમ કમ્પ્લીટ શૂટ કરી નાખી. 1 કલાક જેવું થયું ના શૂટ કરતે વખત. હા, થાક લાગ્યો હે? આજ તો કોઈ એટલું હતું ને એટલે થાકે લાગ્યો પ્લસ ભૂખે લાગી હે ને? એવું હે. હજુ દેખ ઉપર થોડું કોમ એરિયું બતાવી દઈએ. બરોબર, દેખો આની એડ કરવાની કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ કરી નાખી. ચલો એક ભાઈને અમારે મળવાનું છે, હર્ષિલભાઈને મળી અને ભાઈ તમને મળીએ. બરાબર, તો ચાલો કન્ટિન્યુ. આ મેડમે એડ કરતે શું થયું? હાથ અડી ગયો, ઢળી ગયો. ફ્રી હાલ દીધો ને બદામ શેક પહેલથી તે રીલમાં ફ્રી હાલ દીધો. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને પૂરેપૂરા ઓટા પટી ગયા. એકદમ થાક લાગ્યો જોરદાર ના? તને લાગ્યો? જે છેલ્લે જે થોડું તડકાના અંદર મિત્રો શૂટ કરવાનું હતું ને, એકદમ ભૂખે જબરજસ્ત લાગી હતી ને તડકામાં શૂટે કરવાનું ચક્કર આવે ને એવું થતું હતું. શું કેવું સવિતાબેન? સવિતાબેન ને જલસાઈ દેખો મસ્ત બેઠા ટીવી દેખી બેઠા શેકણી તોણે તો કે મને કંટાળો આવે. પણ એ તો બોલવા વાળું ઘેર ના આવે, તારે બોલવા જવું પડે. હમેથી દોસ્તારો થોડા બનાવે તો બની કે
દેખો ડાયરેક્ટ આવીને હુઈ જ ગયા તો તાપ લાગ્યો. હા મિત્રો ખરેખર થાક બી લાગ્યો થાક નહીં લાગ્યો પણ તડકાના કારણે હે ને માથું દુખવાઈ ગયું પેલા જે એડ્રેસ વાળું પેલું શોટ લેવામાં ને અને ભૂખી એટલી જબરજસ્ત લાગી ને બનાવી દેજો રોટલી ફટાફટ રેડી છે 2 મિનિટ મૂકવા દો. હા 2 મિનિટ હુર તો ચલો મિત્રો અરે 2 મિનિટ હુરે 2 મિનિટ હુરીને પછી હું તમને મળું મિત્રો કદી બહેરો કદી સોરી બોલાવરાવ ખાલી આ બાજુવાળા બહેરામ બોલાવરાવ સોરી ખાલી હું તો કોઈ બોલવાનું નહીં. એવું હે ઓકે કઈ વાંધો નહીં હેડો મને જોરદાર લાગ્યું આ તો લો મારો હા નહીં બોલું sorry. ખરી નહીં બોલું 100%? નહીં બોલું. હા તો વાંધો નહીં ખરેખર મને જોરથી માર્યો વધુ માર્યો બોલો કે નહીં બોલું ગાલી પછી વાત કર સોરી બોલું કે નહીં બોલું કે નહીં બોલું. નહીં બોલવું આ ચીટર હે હાલ બ્લોગ પહેલા બોલતી હતી મારા પગે પડી અને હાલ મેં બ્લોગ ચાલુ કરીને હવે નહીં ભરતી નહીં મતલબી માણસ sorry. આ તો કહો વાંધો નહીં મને મિત્રો હોય ને હવે પગ ઉપર જોરથી ફેટ મારી વળતી આપણે એને મારવાનું થાય મારો નથી મારો. જેવી મારું ને તે મને મારે એવી જ માર્યો ગલી પછી હું બ્લોક બંધ કરી બેટા બદલો લે હાથમાં જે કરવું એ કર દો. ડરું જ ડરતી નહીં તમારથી પડી ખબર. હાલ મોબાઈલ હાથમાં એટલે તો એવું છે ઓવે. વાંધો નહીં સારું હતું અલ્યા. મારો વીકનેસ પોઈન્ટ મને ગલીપતિ કરે એટલે મને વધારે ગલી થાય ગઈ થાય. ગલી થાય જો મારો મારો મારે ખબર પડે. મારો મારો આટલે આટલે આ. એવું જ છે દિલ્હી સે ફેટ પાડું બરાબર ના તારા કહો વાંધો મિત્રો હું બ્લોગ બંધ કરીને એનો બદલો લઉં બદલા તો લઈએ જાયગા ને કોણ હું શું કહું વાત કહું છે હે વાત કહું એ आप बोल નહીં બોલ. आप बोल ना રિહાઈજી મિત્રો રિહાઈજી એ વાત કો દેખો મસ્ત મિત્રો સકટ એટેક આવીને લાયા હું પણ માણસો રિહાઈ જાય વાત કો એટલે સકટ એટેક ખાઈ લે રિહાઈ ના જવાનું ગોડી ઓમ પર સારું લઈ જાય બસ એડ કાલ લઈ જાય બસ સોગંદથી કસમથી લઈ જાય ઉભી ના ના હવે કીધું લઈ જાય તોય કીધું તોય ના સોગને એક ચાખીનું ઊંઘાઈ ગયા નહીં ખાવી. હા લઈ જાય બસ કાલ અમારો અને ચક બહાર ફરવા જાવ મેં ના પાડી દીધું કે એના કારણે રહી જઈએ હા વાંધો નહીં હેડ લઈ જાય લઈ જાય અને તમારા બધાની કમેન્ટ હતી ને મિત્રો બધે આમ ઘણા ખરા કમેન્ટ હતી કે સરિતા માસીને તમે ખમણ લઈ આલો કાલ રાતે તો લઈ આલ્યું એટલા માટે તો હમણાં જ જવું અને લઈને આવી તમને બતાવું હું એમને બરોબર ખવડાવું ખમણ લેડ ઊભી થઈ ગયા વોશ જોજો વોશ જેવી જગા આ વોશ મેળાયેલી ઊભી થાય લે ખાઈ લેડ ઊભી થા હા લઈ જાય હેડ લેડ આપણે બજારમાં જો ફટાફટ શું લાવવું ટોપ લાવવું ને હા ટોપ લાવવું ને હા હમણાં મિત્રો એટલા લુગડા લાયા છે ને કેટલા લાયા હી? તો તારી કોણ લાયા? લગ્ન કરીને આયા પછી ઓના પાસે એક કપડો નતો અને મારા જોડે તો હું રેગ્યુલર રહેતો એટલે મારા જોડે હતા હાલ ઓના ડબલ થઈ ગયા એ કપડા બોલો કોઈ હી ના કપડો બપડો. હા આ ટી શર્ટ મિત્રો તમને ખબર હોય તો હમણાં ટી શર્ટ આરી લાવી એક ટી શર્ટ ને પેલી શું કહેવાય હમણાં ચાલુ બ્લોગના અંદર પેલી સ્ટાર્ટિંગમાં કુર્તી હતી ને બધું હમણાં લાવ્યું તો હજુ સુધી એને કુર્તીઓ મળતી નહીં હા ના ફરવા જાવ હોય તો કપડો તો લાવવા જ પડી ગયો. હા રોડ ખાઈ લેડ લઈ આલું હેડ બીજા હેડ ફટાફટ જાઓ લેડ તો ના તો પાડે તો હુઈ જાય પાછી. આ નહીં ના પાડું ઊભી થઈ જાય ખસ વાગન મારી. આ સોગન ખસ કે તારીફ માં. હા સોગન ઊભી થાય સોગન ઊભી થઈ જાય લઈ આલો ભાઈ અરે મસ્તી કરો એટલે તને નહીં કહેતા ઊભી થા લઈ આલ્યો હા ઊભી થઈ જા લો ચાપ ભાઈ દો તળાઈ લે દે ખાય મસાલો ચોય લઈ જાવ તાતી નહીં હા લઈ જાય આ જોજો બગાડાયો બધું તો ચાલો મિત્રો સક્કરટેટી ખાઈ લઈએ અને સક્કરટેટી કોનું ફેવરેટ ફળ હે કોમેન્ટ કરજો મને પહેલાં વધારે ભાવતી સક્કરટેટી હાલે ભાવે પણ એકવાર હું એના અંદર ઈયળ જોઈ ગયો ને તાનું ફેવરેટમાંથી લિસ્ટમાંથી નીકળી ગયું મને વધારે ભાવે ના ભાવે જ ને તો જે મૂંઘાઈ ગઈ હતી એડવર્ટાઈઝ કરતી હતી ને ખાલી હા એડવર્ટાઈઝ કરતી હતી
હા બોલ ના એડવર્ટાઈઝ કરી દીધી આવી જાય એટલે આ સુધી નહીં જાય એમાં. ચલો મિત્રો ખાઈ લઈએ. તો મિત્રો વાગી ગયા હવે સાંજના 6 વાગી ગયા ને હવે અમે જઈએ છીએ બજારમાં. જઈએ મિત્રો બજારમાં અમારે કશું કામ નહીં. તમારા ભાભી કે ખાલી મને કે કંટાળો આવે એટલે મને કે ખાલી બાઇક લઈ અને ઓટો મરાવીને પાછળ આવો. દરરોજના બાઇક લઈને ઓટો મારીને પાછા આવે. શું બજારમાં શું કહો તારે? થોડું મૂડ ફ્રેશ આખા ઘરનું. સાચી હાલ મને બ્લોગ એડિટ કર્યો મિત્રો. તમે ગઈકાલનો જે બ્લોગ જોયો અને એડિટ કર્યો હોય બ્લોગમાં કોઈ 19 ભૂલ હોય તમે કમેન્ટ કરજો એટલે મને ખબર પડે. 0 કરે. ના એમ નહીં કહેતો. હું નહીં જોતો. જો એડિટ કરી આપે હું દેખતો નહીં બ્લોગ. આરી કરે બરોબર. એટલે તમે ઉપરથી બધાની કમેન્ટ આવી કે આજનો બ્લોગ સારો હતો. હા ગઈકાલનો બી તમે જોયો ને બી એને એડિટ કર્યો છે. હમણાં થોડો રીલ્સ ને આ બધું બનાવવામાં થોડો લોડ મારે વધારે કેટલા માટે બરોબર. તો બપોરે અને હજુ રિટર્ન બી આવીને હજુ 10, 11, 12 વાગ્યા સુધી ઘણું બધું કોમ હે બરાબર. તો પછી અત્યારે હાલ અમે જઈએ બજારમાં. કશું કોમ નહીં. ઓટો મારતા આવીએ કોઈક થોડા ઘણી ભૂખ લાગી જોઈએ નાસ્તો કરવાનું સેટિંગ થાય તો કરતા હશે. અમુક માણસો તો શું ડાયટ ઉપર એટલે નહીં ખાતા. નાસ્તો નહીં કરો. હું ખાઉં ને હું કરું એટલે મને કરવો પડે ગમે એટલા ડાયટ કરે. બાકી હું ના કરું ના કરે. અને બીજું જેવું છે જો ખમણ મળે તો સવિતાબેન માટે ખમણ લાવું ચમ કે તમારા બધાની ઘણી બધી કોમેન્ટો હતી કે સવિતાબેન માટે ખમણ લાવ્યું ચમ ના. તો આજે જઈને લાવી દઈએ બરાબર. ઓકે અને બટાલિયન આવી જઈએ. શું રંભાઈ તું બોલ છો. આ ફૂલ રેકેટ રંભાયા પણ હવે અમે જઈએ છીએ બજારમાં. કોઈ લેવા કોઈ નહીં જતા ખાલી આંટો મારવા જઈએ છીએ. કાલ રાતના અમે મોડા 10 વાગે ખાઈને હવે ફૂલ રેકેટ રમ્યું મોડા સુધી. મજા આવી કે નહીં આવી? અને હવે અમે રેગ્યુલર જ રમવાનું ચાલુ કરીએ છીએ. ખાધા પછી થોડું અડધો કલાક રમીએ ને આગા પાછા થઈએ તો ખાવા ગાધેનું મસ્ત પાચન થઈ જાય બરાબર ને. રેડી? તો ચલો કન્ટિન્યુ. હા આવડે તો હે. તો ભાઈ પોણીપુરી ખાવા આવી ગયો ડાયરેક્ટ લક્ષ્મીની. તારે ખાવાની હે? હાલ શું કહેતી રસ્તામાં તો? હા હાલ મને રસ્તામાં કે તમે મત ખાજો બહારનું કે હું નહીં ખાવું કે. હા હવે મત ખા. એક જ ડીશ રાખો ભાઈ. હા ખાવી હે તો હાલ તો ના પાડતી હતી. ગમે એટલું બંધ કરે બાકી હું ખાવાનું ચાલુ કરું એટલે એના ખાવાનું થઈ જાય ચાલો. હા તમે ખો એટલે ખાવી પડે મારે. તો મત ખાન પણ તું ડાયટ ઉપર હે. મિત્રો અમારે બે એમથી કોને જરૂર પડે શું કહે કોને જરૂર છે પતળું થવાની. ચલો ગરમ પોણીપુરી મસ્ત ખાઈ લઈએ. પહેલાં મને ઠંડી વધારે ભાવતી પણ જ્યારે ગરમ ચાલુ કરી ત્યારની ગરમ મજા આવે ને. ગરમ મસ્ત બનાવે. આ જગ્યાએ કોને પોણીપુરી ખાધેલી પાલનપુરમાં શું કહેવાય મસ્ત બનાવે. સારી બનાવે છે. તો ચલો ખાઈ લઈએ. આર્યું લઈ લીધું તમારા ભાભીએ. હવે 2-3 દિવસ શું બનશે? રોજ બને જ છે. તોય હવે સેન્ડવિચ બનશે ને. સેન્ડવિચ વચ્ચે મગજમાં આવી ગયું તો સેન્ડવિચ રેગ્યુલર બનતો હતો. હા પૈસા હાલે ને હવે આર્યું શું કહેવાય ને ક્રશર ચોપર લીધું હવે તો હવે ભેળ ને બધું બની જાય દરરોજના. કનુભાઈ જોડે આવ્યા હા. કનુભાઈ ઓમ કટિંગ નહોતું કરવાનું યાર. પહેલાં તો કહી ગયો તો યાર આખું કટિંગ રાખવાનું તો યાર. ખાઈ લેજો. હવે તમે લોચા માર દીધા. મારે આખું પેલું કટિંગ કરવું હતું. શેના માટે ખબર હે? વિનેગરના અંદર નોસિંગ ખાવા માટે જોતું હતું પણ મારા કનુભાઈ હબળ્યા વગર કટિંગ કરી નોસ્યું. હા કરું હવે બચારા કી કરું. આ જૂનું આવ્યું કે નવું ફ્રેશ કટિંગ કર્યું? પેલા માસી એમ કહેતા કે બગડેલું હોય ને એ કટિંગ કર્યું મારામાં હોય ના બગડેલું તો પેલું હોય. અડો કહો ચાલશે? ચાલશે અડો. ઓકે વાંધો નહીં અડો. તો મિત્રો બજારનું બધું કામ પતાવી દીધું ને આવી ગયા અમે ડાયરેક્ટ દૂધ લેવા આવી ગયા. એનો અવાજ નહીં આવતો. બાઈક ઉપરથી ઉતરતી નહીં દેખો હે. બાઈક ઉપર બેઠે થાક લાગ્યો બરો. ઉતર કહું છું નહીં ઉતરું. કંઈ વાંધો મિત્રો દૂધ લેવા આવ્યા ખાલી એના માટે બ્લોગ ચાલુ કર્યો કે એક ભાઈએ કમેન્ટ કરી હતી કે તમે પાપડી લાવી હતી ચોથી લાવી હતી. તો દેખો કહી દઉં આ પાપડી અને પાપડી લાવી હતી બેચાપુરાના અંદર. દેખો પહેલે કંઠેરી હનુમાન દાદાનું મંદિર અને નળકંઠ ડેરી હતી ત્યાંથી લાવી દો. આ સ્પેશિયલ એક માણસ માટે મેં ક્લિપ ઉતારી તમારા માટે ભાઈ. જો તમે જોતા હોય તો તમારે લેવી હોય તો કડક પાપડી આવશે. જો તમને કડક પાપડી ભાવતી હોય તો લેજો. બાકી સોફ્ટ પાપડી જે શોખીન હોય ના લેતા. સ્પેશિયલ પાપડી માટે ક્લિપ લીધી બોલ. એક ભાઈએ કમેન્ટ કરી હતી કે બરાબર ને જેમ કે તમે એક કમેન્ટ કરી તમે એમાં સપોર્ટ આટલો કરો હતો બને હે બરાબર ને. પાપડી જેવી હે જોરથી બોલ. ટૂંકવા પાડી બોલે. ચલો મિત્રો આપણે હોય રેગ્યુલર આવીએ દૂધ લઈ લઈએ હોયથી. અને ભાઈને લગભગ કોરોના થયો શું? કોરોના થયો હે? શરદી થઈ હે
દૂધ હાલ દેવડો 3. તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઘેર આવી ગયા છીએ. હું એ ઘેર કહેવા મળે તારવાથી બરોબર. દેખો પાઇનેપલ લાવી દીધું. પેલા મારા પાઇનેપલ ઉભું યાર કટિંગ કરાવું હતું પણ એને કટિંગ ના કર્યું. હવે તમારો ભાઈ શું નોખશે ખબર પાઇનેપલ ના અંદર વિનેગર મરચું મીઠું નોખીને ખાય મસ્ત ખટ મીઠું કરીને મજા આવે ખાવાની. દ્રાક્ષ 2-3 દાડા ખાધી પછી હવે દ્રાક્ષ હવે નહીં ખાતો. હવે આર્યું લાવ્યું આજ ઈચ્છા થઈ. હું એકવાર વિડીયો જોઉં એટલે મને મગજમાં ચડી જાય આ હોના જેમ તારા મને પેલું કહેવાય કુટેવ લાજી કોક આરી જોઈ લે મને લાવવું પડે. સવિતાબેન માટે ખમણ લાવ્યું મિત્રો. તમે કાલ કહેતા હતા કે સવિતા માસી માટે ખમણ ચમ ના લાવ્યું. હા સવિતા માસી પરમ દિવસે તાર માટે મેં ખમણ નતું લાવ્યું ખબર હે? હા કાલ તો પબ્લિકની કોમેન્ટ જેવી આવી ખબર સવિતા માસી માટે ખમણ ચમ ના લાવ્યું. પબ્લિકને થેન્ક યુ કહી દે. હા તો તારી પબ્લિક તારી ફેન ઘણી હે. ચલો સવિતાબેન માટે ખમણ લાવી દીધું ને એમને વધારે ભાવે ખમણ. અને જમવામાં શું હોય જમવાના અંદર રોજ ના પ્રોબ્લેમ થઈ હે. ફોરો કોઈ ખાવાનું કરી દે. ફોરું કાલે કોઈ ઈચ્છા નથી વધારે ખાવાનું એટલે શું કર્યું ખબર હે વઘારેલા ભાત કરનો છે કાલે. તો ચિંકી આવી એ ચિંકી હાય શું કે અમારા ઘરે સુખનો સૂરજ અમે ઉગાડી દીધો છે. ચમચી લાવી ના તો ચલો ભાઈ મસ્ત રીતે ઓને ખાઈ લઈએ ને જમવામાં શું હોય ભૂખ નહીં કોને પોણીપુરી કાઢી પ્રેમમાં મમ્મી ખબર પડશે સહિતાબેન ને બહારના નાસ્તા કરીને ઘેરનું ખાતી નહીં ખાવ કોડી થઈ જઈએ ખાવ કોડી થઈ જઈએ પેટ તો ખબર કોનું મોટું હોય શું કે ભાઈને થાળી યાર. તો ચલો મિત્રો મળીએ જે બનાવે એ તમને મળીએ. શું બનાવે જમવાના અંદર એટલું બધું કોઈ હેવી ઈચ્છા નહીં ખાવાની પણ જે લાઈટ બનાવે એ બતાવીએ તમને. કેમ છો મારા પાલનપુર વાસીઓ? હવે આપણા પાલનપુરમાં સાત્વિક ડેરીવાળા લઈને આવી ગયા છે એક ધમાકેદાર ઓફર. દેખો મિત્રો હવે આરી આલે વોઇસ ઓવર એક એડ શૂટ કરી હતી બપોરે તમને બતાવી હતી એનો વોઇસ ઓવર આપણે કરીને સવારના અંદર એને એડ આપવાની છે એટલા માટે વોઇસ ઓવર આપીએ છીએ. તો વોઇસ ઓવરના અંદર મિત્રો એટલી બધી ઝંઝટ થઈ જાય ને અડધો કલાક પૂણો કલાક થઈ જાય ને બકા 9 વાગે બેઠા હતા 9:30 જ થયા એટલે આજ તો વહેલા પટ્યો. હા આજ થોડો વહેલા પટી ગયો. હવે શું તમારા ભાભીને થોડી ટ્રેન થઈ ગઈ એટલે એના હવે કમ્પ્લીટ ફાઈ જાય ને કે પેલા સ્ટાર્ટિંગના અંદર મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું વાત છોડે મિત્રો કોને મિની બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું કોને શોખ હતો મિની બ્લોગ આરી બનાવવાનું મગજ મારો ખરાબ થઈ જાય બોલો. મિની બ્લોગ નો મિત્રો શું થાય ખબર પરફેક્ટલી જો કે તમે મુઠા ઉપર આવી જતો ને ફટકે કે મું હે ને મું ગમણ નહીં કરતો પણ મારે જો મુઠા ઉપર ફટ લઈ લે કોઈ બી વસ્તુ ખાલી એક મોશન જતું હોય કે આ બેઠી હોય ને તો ડાયરેક્ટ હું કોઈ પણ લઈ લઉં. આ મોટી મોબાઈલ વાપરતો હોય ને તો ડાયરેક્ટ વાત કરું તો કે આ તમારા ભાભી દેખો બેઠા મોબાઈલ વાપરે છે ટાઈમ પાસ કરે કોઈ કોમ ધંધો નહીં એવું બધું કોક ને કોક હું કોમેડી ટોન પકડી જ દઉં ફટફટ. એટલે શું હું મિની બ્લોગ ફટાફટ પટાઈ દઉં અને તમારા ભાભીને પટાવો ને 2 કલાક લઈ લો અને 2 કલાક સુધી હું મારું મગજ પાકી જાય એટલે મેં કીધું રહેવા દેજે મિની બ્લોગ જ નહીં બનાવવા. શું કેવું ચાલે તો બરોબર. ચલો મિત્રો આનું શું કહેવાય વોઇસ ઓવર અમે આપી દઈએ ના પતી ગયો ઓલરેડી અને હવે એમનું રીલ એડિટ કરવાની છે અને આજનો બ્લોગ બી તમારા ભાભી એડિટ કરી દીધો થંબનેલ બાકી એડિટ કરવાનો અને પછી અપલોડ કરી દેવું બરોબર. તો પછી તમને આ બ્લોગ જે તમે જોવો છો ને એ હવે અમે થોડી વાર રહીને થંબનેલ જે ઉપર લાગેલો ને બધું અપલોડ કરી નાખશું. એડિટ કરી નાખશું. ઓકે તો ટાઈમ કેટલો થઈ ગયો છે 9:30 થઈ ગયા છે એટલે 1 કલાક થાય 10:30 થાય 10:30 ને 11-12 તો વાગી જાય મિનિમમ 12 વાગે છે ડેલી સ્ટ્રગલ હા 12 વાગે કોમ કરી 2 વાગે હુરવા તમે 2 કલાક ખાલી મોબાઈલ જોવે હુરે મિત્રો એક વસ્તુ સમજો કે હું 12 વાગે કોમ બતાવું 2 વાગે હું 1:30 વાગે ઊંઘું તો એની જગ્યાએ હું 1:30 વાગે અડધો કલાક મોબાઈલ કલાક જો તો જો હું કોમ જ આખા દાડા મોબાઈલ જોવો હો તો અડધો કલાક જોવો અને દાડે કોઈ કોમ નહીં કરતો શું કરો હો હાય તો તું મળવા જાવ તો જઈએ તો કોમ હોય બાકી ઓમ તો શું હોય તો અમે આ કોક એડિટ નું ઢેકણું પૂછડો ઘરનું કચરા પોતું કોણ કરે હું કરું કચરા પોતું રોટલી મોટી બધું કોમ મિત્રો જુઠ્ઠી આખો દાડી ઊંઘી રહે બધું કામ કરું છતાંય બ્લોગ એડિટ કર્યો તમારે 2 દિવસથી હું જ બ્લોગ એડિટ કરું મોસ્ટલી બધી હું જ એડિટ જોયો મિત્રો જોયો ખાલી. તો ચલો મિત્રો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો મસ્ત કોમેન્ટ કરી નાખજો
અને અમે દરેકનો કોમેન્ટનો રિપ્લાય આપીશું. અમે મિત્રો આપવો રિયલીના અંદર દેખો ગઈકાલના બ્લોગમાં બી આપ્યા, આ બ્લોગમાં બી આપીશું. એટલે મસ્ત મસ્ત કોમેન્ટ કરી દેજો. ઓકે ને દેખો ઘરે આવ્યા પછી કોઈ જમવાનું કોઈ પ્લાનિંગ જ નતો, હજુ જમ્યું જ નહીં. સવિતાબેન થોડા થઈ જાય ગુસ્સે છે કે એમને ખાધું નતું અને એને કહેતા હતા કે શું બનાવું કીધું અમે આવીને કીધું એટલે કીધું અમારે પેટ પે ગયે એટલે ગુસ્સે થઈ ગયા કે તમારા વાદે કે મારે પૂછું રહેવાનું એમ કરીને રિહાઈ ગયા. અરે કેમ રોટલી બનાવું તો કે ના હું જાતે બનાવું એમ કે હવે સવારમાં મોની જાય તો કોઈ મોટો ઝઘડો નહીં, ઘરમાં તો આવું થયા કરે. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત.